ચાલો, આજે આપણે નિપુણ પખવાડાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે આપણે જે સાહિત્ય છે તેનું પ્રદર્શન કરવાનું છે. તો આપણે તમામ સાહિત્ય જોવાનું છે. સૌથી પહેલાં આપણે વિદ્યા પ્રવેશ. આપણે જ્યારે પહેલાં ધોરણમાં આવ્યા ત્યારે વિદ્યા પ્રવેશમાં આપણે પ્રવૃત્તિ કરતા હતા ને? એમાં દર અઠવાડિયાની પ્રવૃત્તિ, બાળગીત, વાર્તા અને રમતો બધું આપેલું છે. આ વિદ્યા પ્રવેશમાં મજા આવી ને તમને બધાને? ત્યાર પછી આપણે અધ્યયન સંપુટ આવી ગયા અને અધ્યયન સંપુટમાં આપણે અત્યારે ભણીએ છીએ. તો તેમાં પ્રોજેક્ટ બુકમાં આપણે શું કરીએ છીએ? પ્રોજેક્ટ કરીએ છીએ. શું કરીએ છીએ? હા, આ છે પહેલા ધોરણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. ત્યારબાદ આ છે બીજા ધોરણની પ્રવૃત્તિ બુક છે, જેમાં બીજા ધોરણના બાળકોને પ્રોજેક્ટ કરવાના હોય છે. ત્યાર પછી મારી લેખન પોથી. આમાં તમારા અક્ષર સારા નીકળે તે માટે વળાંક આપેલા છે બધા. એ સારી રીતે કરો તો તમારા અક્ષર સરસ મજાના સુધરી જાય. ત્યાર પછી બીજા ધોરણની લેખન પોથી છે. ત્યાર પછી ચિત્ર પોથી. તો ચિત્ર પોથીમાં તમને ચિત્ર દોરવાની મજા આવે છે ને બધાને? ત્યાર પછી છે બીજા ધોરણવાળીની ચિત્ર પોથી છે. પછી નોટબુક છે. તો નોટબુકમાં આપણે શબ્દો, એકડા અને વાક્યોનું અનુલેખન કે શ્રુતલેખન કરવાનું હોય છે. એમાં આપણે બધાય લખીએ છીએ. ત્યાર પછી પાટી અને પેન છે. તેમાં તમારે એકડા, મૂળાક્ષરો વગેરે લખવાનું છે અને મહાવરો કરવાનો છે. ત્યાર પછી ધોરણ 1નું પ્રગતિ રજિસ્ટર છે. એમાં તમે જે એકમ શીખ્યા છો તે તમને કેટલું આવડે છે તે ટીક કરવાનું છે. ત્યાર પછી બીજા ધોરણનું છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર. ત્યાર પછી વિદ્યા પ્રવેશ, શિક્ષકની આવૃત્તિ છે. ત્યાર પછી શિક્ષક સાથી છે. અને ત્યાર પછી આ બધી સામગ્રી છે જે તમારે પ્રોજેક્ટ બુકમાં કે કોઈ પ્રવૃત્તિ કરવી હોય, રંગપૂર્ણી હોય, ચિત્રપોથી છે તેમાં છે, કે સપ્તરંગી પ્રવૃત્તિ છે, એમાં તમારે તમામ સાહિત્યનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આ બોર્ડ બુક છે. શું છે? જોઈ છે ને તમે? તો આમાં પક્ષીઓના ચિત્રો છે. ત્યાર પછી 24 બોર્ડ બુક છે આપણી પાસે. એમાં આકારો, વ્યવસાયકારો, ફળ, ફૂલ, શાકભાજી, પ્રાણીઓ બધાના ચિત્રો આપેલા છે. પછી ત્યાર પછી આ ચાર્ટ છે જે અધ્યયન ક્ષેત્રોના છે. પછી આ લાર્જ સ્ટોરી બુક છે. શું છે? આ તમે વાંચો છો ને? તેમાં મોટા ચિત્રો આપેલા છે અને નીચે મોટા અક્ષરોમાં લખાણ આપેલું છે. વાર્તા આખી લખેલી છે, ચિત્ર સાથેની વાર્તા. તો એ તમને વાંચવાની મજા આવે. પછી વાર્તાનો વડલો છે, ભાગ 1 અને ભાગ 2. બંનેમાં આપણને વાર્તાઓ આપી છે. જુદી જુદી વાર્તાઓ છે એ વાંચવાની આપણને મજા આવે છે. બહુ આવે છે ને? ત્યાર પછી સચિત્ર બાળ પોથી. તેમાં આપણને ચિત્રો અને નીચે એના વાક્યો લખીને આપ્યા છે અને છેક ક થી જ્ઞ સુધીના આપણને ચિત્રો અને નીચે એના વાક્યો લખીને આપ્યા છે. તે આપણે વાંચતા શીખવે એ માટે આપેલું છે. ત્યાર પછી આપણને ચિત્ર કેલેન્ડર આપ્યા છે. ગુજરાતીનું અને ગણિતનું 2 ચિત્ર કેલેન્ડર છે. જે એકમમાં આવતા ચિત્રો નાના છે એ બતાવવા માટે આપણને મોટા ચિત્રો આપ્યા છે, જેથી આપણે સરળતાથી બધું જોઈ અને તેના જવાબ આપી શકીએ. ત્યાર પછી આપણને કાર્ડ આપ્યા છે, જેમાં મૂળાક્ષરના કાર્ડ, સંખ્યાના કાર્ડ, આકારોનો કાર્ડ અને
જુદા જુદા ઘણા બધા કાર્ડ આપણને આપ્યા છે, તેમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ત્યાર પછી આપણને કેટલા બધા ચાર્ટ આપ્યા છે. આ જંગલનું દ્રશ્યનું ચાર્ટ છે. ત્યાર પછી બજારનું ચાર્ટ છે. આ બજારનો ચાર્ટ છે. ઋતુ અને પેટા ઋતુનો ચાર્ટ છે. જોડકણાના ચાર્ટ છે. આ ફળોની મજાનો ચાર્ટ છે. મૂળાક્ષરનો ચાર્ટ આપેલો છે. આ એનસીઆરટી દ્વારા આપણને ગણિતની કીટ આપેલી છે. તેમાં આપણે ઘણું બધું સાહિત્ય આપેલું છે અને આપણે જુદા જુદા આકારો અને પ્રવૃત્તિ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણને રમતના સાધનો આપેલા છે અને સંગીતના સાધનો પણ આપેલા છે. આપણે સંગીતના સાધનોથી બાળગીત, અભિનય ગીત કે જોડકણા ગાઈએ ત્યારે આપણે વગાડી શકીએ છીએ. રમતમાં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધું આપણને સરસ ભણવામાં સરસ મજાનું ઉપયોગી થાય છે.